वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ભગવાન સ્વામિનારાયણ ગધેડા મધ્યના 19મા વચનામૃતની અંદર કહે છે કે ભગવદ્ ગીતા ઉપર જે રામાનુજ ભાષ્ય છે તેની કથા સાંભળીને અમે આજ રાત્રિએ સૂતા હતા, પછી અમને સ્વપ્ન થયું જે અમે ગોલોકમાં ગયા, ત્યાં ભગવાનના અનંત પાર્ષદ દીઠા, તેમાં કેટલાક તો ભગવાનની સેવામાં રહ્યા છે તે તો સ્થિર સરખા જણાયા, અને કેટલાક તો પરમેશ્વરના કીર્તન ગાય છે, જે કીર્તન પણ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના ગાય છે। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણનું કહેવું એવું છે કે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો જે છે એ ભગવત ધામની અંદર પણ ગવાય છે। વચનામૃતનું સંસ્કૃત જે છે એ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સતાનંદ સ્વામીએ કરેલું છે, અને એના પર સેતુમાલા નામની ટીકા આચાર્ય રઘુવીરજી મહારાજે કરેલી છે। તેની અંદર જે આ શબ્દો આવે છે કે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી, એની ટીકા કરતા રઘુવીરજી મહારાજ કહે છે કે અહીં એકાકી મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી નથી સમજવાના, પરંતુ પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી પણ લઈ લેવાના છે। એટલે આપણા નંદ સંતોના કીર્તનો જે છે એ ભગવાનના ધામની અંદર પણ ગવાય છે એવું ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહી રહ્યા છે। તો આવા પરમ પવિત્ર નંદ સંતોના જે કીર્તનો જે છે એ કીર્તનોની અંદર પણ આજકાલના કેટલાક નામ માત્રના સ્વામિનારાયણના કહેવાવાળા અજ્ઞાની મૂર્ખ લોકોએ એની અંદર પણ ફેરફાર કરી દીધા છે। જે કીર્તનો ભગવાનના ધામની અંદર ગવાય છે, જેને મુક્ત થયેલા મુક્તો જે છે એ કીર્તનને ગાય છે, એ કીર્તનની અંદર પણ આ અજ્ઞાનીઓએ ફેરફાર કરી દીધેલો છે, અને એ ફેરફાર કરવાનું કારણ એટલું જ છે કે એ કીર્તનોની અંદર શ્રી કૃષ્ણ નામ લખેલું છે, અને ભગવાનના ધામને ગોલોક તરીકે સંબોધેલું છે। ભગવાન શ્રી કૃષ્ણની ઉપર અને એમના ધામ ગોલોકની ઉપર આ લોકોને એટલો બધો દ્વેષ છે કે એ લોકો ભગવાન શ્રી કૃષ્ણનું નામ અને એમનું ધામ જે ગોલોક જે છે એ પણ સહન કરવા માટે તૈયાર નથી। સર્વપ્રથમ વાત કરીએ બ્રહ્માનંદ સ્વામીનું એક કીર્તન છે, સુણો સુંદર શ્યામ એમ ન ઘટે તમને દીનાનાથજી। આ પ્રમાણે આ કીર્તન જે છે મૂળભૂત પદની અંદર પ્રારંભ જે છે એ સુણો સુંદર શ્યામથી થયો છે। તો અત્યારના લોકોએ પોતાની કીર્તનાવલીની અંદર એમાં બદલાવ કરી દીધો છે, અને એ લોકો કહે છે સુણો ચતુર સુજાણ। આ કીર્તન જે છે બ્રહ્માનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને ઉદ્દેશીને ગાયેલું છે, અને પ્રારંભ કરેલો છે સુણો સુંદર શ્યામ। તો શ્રી કૃષ્ણનું નામ જે છે જેને પ્રિય નથી એવા આજકાલના અજ્ઞાની લોકોએ આ કીર્તનના પ્રારંભના શબ્દોની અંદર બદલાવ કરી દીધો છે, અને એ લોકો ગાય છે સુણો ચતુર સુજાણ। સંપ્રદાયના માન્ય ગ્રંથોની અંદર ભગવાન સ્વામિનારાયણને
અનેક નામથી વ્યપદેશ કરાયા છે, પરંતુ કોઈ પણ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણને ચતુર શબ્દથી સંબોધાયેલા નથી. તો પછી આ કીર્તનની અંદર સુણો ચતુર સુજાણ કહેવાનો શું મતલબ છે? આવું જ બીજું એક કીર્તન જે છે એ ભૂમાનંદ સ્વામી કૃત છે. ભૂમાનંદ સ્વામી કૃત કીર્તન સર્વે સખી જીવન જોવાને ચાલો. આ કીર્તનની અંદર પણ આ અજ્ઞાનીઓએ બદલાવ કરેલો છે. આ પદની અંદર ચોથા પદના શબ્દો જે છે એ આવા છે, ઘેર ચાલી આવ્યા ગોલોકવાસી. તો આ લોકોને ગોલોકવાસી પ્રિય નથી, તો એને બદલે એ લોકોએ બ્રહ્મમૌલવાસી લખી દીધેલું છે. જ્યારે સંપ્રદાયની અંદર પ્રાચીન પ્રતોની અંદર સ્પષ્ટ રૂપે ઘેર ચાલી આવ્યા ગોલોકવાસી શબ્દ છે. તો આ લોકોએ આની અંદર પણ બદલાવ કરી દીધો છે અને ત્યાં ઘેર ચાલી આવ્યા બ્રહ્મમૂલવાસી એવું લખી દીધું છે. આ ઉપરાંત બ્રહ્મચારી જયરામજી કૃત જે કીર્તન છે, આજ સખી આનંદની હેલી, એની અંદર પણ સ્પષ્ટ રૂપે જયરામ બ્રહ્મચારીજીએ ગોલોક શબ્દનો પ્રયોગ કરેલો છે. ઘેર બેઠા મળ્યા ગોલોકવાસી, આ પ્રમાણેનો શબ્દ છે. તો એની અંદર પણ બદલાવ કરી દીધો છે અને ત્યાં લખી દીધું છે ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. આ ઉપરાંત બ્રહ્માનંદ સ્વામી કૃત કીર્તન જે છે નંદલાલો રે નંદલાલો, એની અંદર પણ આ લોકોએ બદલાવ કરેલો છે અને ત્યાં નંદલાલાના સ્થાનની ઉપર ધર્મલાલો રે ધર્મલાલો રે, આ પ્રમાણેનો શબ્દ જે છે એ મૂકી દીધો છે. તો આ પ્રમાણે ફેરફાર કરવાનું કારણ શું એ સમજાતું નથી. સૂક્ષ્મ રીતે તપાસ કરતા એ વાત ખબર પડી કે આ લોકો જે છે એ શ્રી કૃષ્ણથી સ્વામિનારાયણને ભિન્ન સમજવા માંગે છે અને ગોલોક ધામથી અક્ષરધામની ભિન્નતા બતાવવા માંગે છે. પરંતુ સંપ્રદાયના માન્ય પ્રબંધોને જોઈએ તથા ભગવાન વેદવ્યાસજી કૃત શ્રી વાસુદેવ મહાત્મય ગ્રંથનું આપણે અવલોકન કરીએ તો એની અંદર સ્પષ્ટ રૂપે આ મહાત્માઓ લખે છે કે અક્ષરધામ જે છે એ ગોલોકની અંદર જ આવેલું છે. સર્વપ્રથમ આપણે આપણા સંપ્રદાયના માન્ય પ્રબંધ સત્સંગી જીવનને જોઈએ. તો સત્સંગી જીવનની અંદર પ્રથમ પ્રકરણ અધ્યાય 22-26 ની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે ગોલોક એવા અક્ષરધામની દિવ્ય, અર્થાત કે ગોલોકની અંદર વર્તતા દિવ્ય અક્ષરધામમાં ભગવાન બિરાજમાન છે. સત્સંગી જીવન 1:36-84 ની અંદર ગોલોકે સો અક્ષરે ધામની, કે તે ભગવાન ગોલોકની અંદર વર્તતા અક્ષરધામની અંદર બિરાજમાન છે. સત્સંગી જીવન 1:59-92 ની અંદર ગોલોક સંસ્થાક્ષર દિવ્ય ધામની,
કે ગોલોકની અંદર વર્તતા દિવ્ય અક્ષરધામમાં બિરાજમાન છે. નમો દિવ્ય ગોલોક ધામની પ્રકાશે 2:18-16 ની અંદર કે દિવ્ય ગોલોક ધામમાં વર્તતા પ્રકાશમય અક્ષરધામમાં બિરાજમાન. અહીં પ્રકાશ શબ્દનો અર્થ જે છે ને ટીકાની અંદર વિહારીલાલજી મહારાજે અને શુકાનંદ સ્વામીએ અક્ષરધામની ઉપર ઘટાવેલો છે. 2:18-30 ની અંદર ગોલોકમ તત્ર ચ બ્રહ્મ તેજસી કે ગોલોકની અંદર રહેલા અક્ષરધામમાં બિરાજમાન છે. વડતાલના 18મા વચનામૃતની અંદર કે માયાના તમ થકી પર એવો જે ગોલોક તેને મધ્ય જે અક્ષરધામ તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે. ગધડા પ્રથમ પ્રકરણ 7 ની અંદર કે પોતાના ગોલોક ધામને વિશે જે બ્રહ્મ જ્યોતિ તેને વિશે રહ્યા છે. ઉપોટઘાટની અંદર પણ શ્રી ગોલોકના મધ્યને વિશે ભગવાનનું અક્ષરધામ છે. આ પ્રમાણે સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ગોલોક ધામ જે છે એ અક્ષરધામની અંદર જ આવેલું છે. અને એટલે માટે ગોલોકના મધ્યને વિશે અક્ષરધામ આવેલું હોવાથી એ ધામના અધિપતિ હોવાથી એ ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન સ્વામિનારાયણે ગોલોકાધિપતિ તરીકે આપણા ગ્રંથોની અંદર સંબોધેલા છે. જેની અંદર જે રહ્યું હોય તે નામથી જ સંબોધાય છે. વેદાંતની અંદર એક ન્યાય આવેલો છે. તાત્સ્થ્યાત તાત્સ્તભ્યમ આ ન્યાય આવેલો છે, જેનો અર્થ એવો થાય છે કે જેમાં રહે તે જ શબ્દ કહેવાય અને એ જ નામથી એનો વ્યપદેશ થાય. અક્ષરધામ જે છે એ ગોલોકના મધ્યની અંદર આવેલું છે અને એટલે અક્ષરધામ જે છે એ ગોલોક તરીકે જ કહેવાય છે. હવે આ વાત જે છે એ પેલા મૂર્ખ લોકો જે છે એ જાણતા નથી અને એટલે માટે ભૂમાનંદ સ્વામી કૃત અને જયરામ બ્રહ્મચારી કૃત જે કીર્તન છે તેની અંદર ગોલોક શબ્દ આવે છે એને ઉડાડી દીધો અને ત્યાં અક્ષર શબ્દ મૂકી દીધો. અને આ પ્રમાણે કરી એ બધા જ મૂર્ખ લોકો જે છે એ પોતાની અજ્ઞાનતા છટી કરી રહ્યા. કારણ કે એમ કરવાથી એમ સ્પષ્ટ રૂપે સિદ્ધ થઈ જાય છે કે આ લોકોને શાસ્ત્રોનું કોઈ પણ જ્ઞાન નથી. કેવલ વાતું વાંચીને એ લોકો પંડિત થઈ ગયા છે. સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો જો જોવામાં આવે તો એની અંદર ગોલોક ધામ જે છે તેને જ અક્ષરધામ તરીકે વ્યપદેશ કરાયેલું છે. ભક્ત ચિંતામણીની અંદર પણ તમે જુઓ પ્રકરણ 1 ચોપાઈ 3 ની અંદર અતિ સુંદર ગોલોકો મધ્યે અક્ષર એવું જેનું નામ છે. પુરુષોત્તમ પ્રકાશની અંદર પણ જુઓ પ્રથમ પ્રકરણ ચોપાઈ 10 ની અંદર શ્રી ગોલોક ધામ મોજાર રે અક્ષર ધામ છે હરિનું સાર રે. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે કહ્યું છે. છતાં પણ એ મૂર્ખ લોકો જે છે એ આ વાત માનવા માટે તૈયાર નથી. અને જે નન સંતોના કીર્તનો ભગવાનના ધામની અંદર ગવાય છે એ કીર્તનોની અંદર પણ એ લોકોએ શબ્દો જે છે ફેરવી નાખેલા છે. ધિક્કાર છે તમને લોકોને. તમને એવો કોણે અધિકાર આપેલો છે કે આ શબ્દ જે છે તેને ફેરફાર કરી દઈએ? જય સદ ગુરુ સ્વામીની આરતીની અંદર પણ આ લોકોએ બદલાવ કરેલો છે. જય સદ ગુરુ સ્વામીની આરતીની અંદર ચરણે ચિત ધર્યાથી અહીં ચિત શબ્દ આવે છે તો ચિતનો અર્થ આ લોકોએ શેષ કરી દીધો છે. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુલ તનુધારી તો નારાયણ સુખદાતા દ્વિજ કુલ તનુધારી આ પ્રમાણે આ લોકો ગાય છે. કોટ ગયા કાશી તો આ લોકોએ કોટ શબ્દને બદલીને કોટી શબ્દ લખી દીધો છે. આ પ્રમાણે આરતીની અંદર પણ આ લોકોએ
ફેરફાર કરેલો છે. માટે ભક્તો, સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોની અંદર જે પ્રમાણેના શબ્દો બતલાવેલા છે, જે પ્રમાણે નંદ સંતો એ કીર્તનોનું અને આરતીનું ઉચ્ચારણ કરી ગયા છે, તે જ પ્રમાણે એને ગાવાનો આગ્રહ રાખજો. બ્રહ્માનંદ સ્વામી કૃત સુણો સુંદર શ્યામ એની અંદર જે આ લોકોએ સુણો ચતુર સુજાણ એ પ્રમાણે શબ્દની અંદર ફેરફાર કરેલો છે, તો એ પ્રમાણે ક્યારેય પણ કીર્તન ગાતા નહીં. આ ઉપરાંત બ્રહ્માનંદ સ્વામી કૃત નંદલાલો રે નંદલાલો રે, આ કીર્તનની અંદર પણ આ લોકોએ જે ફેરફાર કરેલો છે અને નંદલાલાને બદલે ધર્મલાલો રે ધર્મલાલો રે, એ પ્રમાણે કીર્તન ગાતા નહીં. જયરામ બ્રહ્મચારી કૃત આજ સખી આનંદની એલી, એની અંદર પણ ઘેર બેઠા મળ્યા જે ગોલોકવાસી શબ્દ છે એ જ મૂળ છે, પરંતુ ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી, આ પ્રમાણે ક્યારેય પણ ગાતા નહીં. આની અંદર ફેરફાર કરવામાં આવેલો છે. એ જ પ્રમાણે ભૂમાનંદ સ્વામી કૃત સર્વે સખી જીવન જોવાને ચાલો રે, એની અંદર પણ આ લોકોએ ફેરફાર કરેલો છે અને એમાં ચતુર્થ પદની અંદર ઘેર ચાલી આવ્યા ગોલોકવાસી શબ્દ જે છે, એ ગોલોકવાસી શબ્દનો અર્થ આ લોકોએ બ્રહ્મમોલવાસી કરેલો છે. તો એ પ્રમાણે ક્યારેય પણ કીર્તન ગાવાનો આગ્રહ રાખતા નહીં. જો એ પ્રમાણે તમે કીર્તન ગાશો, અર્થાત કે આજના આધુનિક લોકોએ જે પ્રમાણે આ કીર્તનોની અંદર ફેરફાર કરેલા છે, એ પ્રમાણે જો તમે કીર્તન ગાશો તો નંદ સંતોનો તમે દ્રોહ કરેલો ગણાશે. માટે એ પ્રમાણે કીર્તન ગાવાનો ક્યારેય પણ આગ્રહ રાખતા નહીં. આ લોકોને ભગવાન શ્રી કૃષ્ણની ઉપર અને ભગવાન શ્રી કૃષ્ણના ધામ ગોલોકની ઉપર અત્યંત ચીડ છે. એ લોકો પોતાની વાતુના પ્રમાણો આપી ગોલોક ધામને માયાના તમની અંદર બતાવી રહ્યા છે, પરંતુ અગાડી હું તમને જે પ્રમાણે સત્સંગી જીવનના પ્રમાણ આપી ગયો, એ પ્રમાણે આ ગોલોક ધામ જે છે એ માયાથી પર છે. અને એ ધામની અંદર રહેલા જે શ્રી કૃષ્ણ ભગવાન જે છે, એ જ સ્વામિનારાયણ રૂપે આ ધરાતલની ઉપર પ્રગટ થયા છે. એનું પ્રમાણ શ્રી વાસુદેવ મહાત્મયની અંદર 18મા અધ્યાયના 42, 43 અને 44મા શ્લોકની અંદર મયા કૃષ્ણેન ન હિતા આ શ્લોક દ્વારા જોવા મળે છે. તથા શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 40મા અધ્યાયની અંદર અક્રૂરજી કૃત જે સ્તુતિ જે છે, સ્તુતિની અંદર પણ નમો હરિકૃષ્ણાય શુદ્ધાય, આ પ્રમાણેના પદ દ્વારા અક્રૂરજી જે છે એ જ પોતાની સન્મુખ બિરાજમાન શ્રી કૃષ્ણ ભગવાન છે તેને ઉદ્દેશીને કહે છે કે હે શ્રી કૃષ્ણ, તમે જ ઘોર કલિકાલની અંદર બુદ્ધ રૂપે, હરિકૃષ્ણ રૂપે અને કલ્કી રૂપે પ્રગટ થવાનું છે. વર્તમાન સમયની અંદર જે ભાગવતની પ્રતો જોવા મળે છે, એની અંદર નમો હરિકૃષ્ણાય શુદ્ધાય ધર્મ સુનવે, આ જે ચરણ જે છે જોવા નથી મળતું, પરંતુ સદગુરુ ગોપાળાનંદ સ્વામી શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 40મા અધ્યાયની અંદર એ અક્રૂર સ્તુતિ જે છે તેની અંદર આ જે ચરણ જે છે એને માન્ય કરે છે કે પ્રાચીન ભાગવતની પ્રતોની અંદર આ ચરણ જે છે જોવા મળે છે. અને એ જ વાત ભગવત પ્રસાદજી મહારાજે પોતાની ભક્તરંજની ટીકાની અંદર તથા બિહારીલાલજી મહારાજે પોતાની ટિપ્પણીની અંદર પણ માન્ય કરેલી છે. અને એના દ્વારા એ લોકોએ એવું સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરેલું છે કે નંદનંદન જે છે એ જ પોતે હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થયા છે. સત્સંગી જીવનની અંદર પણ તમે પ્રારંભની અંદર જુઓ, શ્રી કૃષ્ણાય નમસ્તસ્મય સાક્ષાત ધર્મનંદન, કે શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. એ કોણ છે? તો એ સાક્ષાત ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. સત્સંગી જીવન પ્રકરણ 1 39મા અધ્યાયના તૃતીય શ્લોકની અંદર ધર્મદેવ જે છે એ અંતકાળે પોતાના પુત્રને બોલાવીને કહે છે, ઉપાસનામ યશ્ય કુર્મો વયમ શ્રી રાધિકા પતે સ એવ હરિ નામના અયમ વર્તતે સોદરો હિ વામ.
કે જે રાધિકાપતિ શ્રી કૃષ્ણની ઉપાસના આપણે કરીએ છીએ એ જ હરિનામના આ તમારા ભાઈ છે, એમ બીજા પુત્રોને ધર્મદેવે કહ્યું હતું. આવા તો બીજા કેટલાય પ્રમાણ સત્સંગી જીવન 1:49, 89, 90 ની અંદર, 1:52, 3:6 ની અંદર, 1:59, 93 ની અંદર, દ્વિતીય પ્રકરણ 6ઠા અધ્યાયના 24મા શ્લોકની અંદર, દ્વિતીય પ્રકરણ 18મા અધ્યાયના 16મા શ્લોકની અંદર, 2:27, 14 ની અંદર એવા કેટલાય સ્થાનોની ઉપર એવું લખેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થયા છે. વડતાલના 18મા વચનામૃતની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે સંપૂર્ણ સંપ્રદાય, ઉદ્ધવ સંપ્રદાયનો પ્રકાશ કરેલો છે અને એની અંદર અંતે નંદ સંતો સ્પષ્ટ રૂપે કહે છે કે એ પરોક્ષ જે શ્રી કૃષ્ણ ભગવાન કહ્યા તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. અને આ જ વાત મધ્યના 64મા વચનામૃતની અંદર પણ કહેલી છે. ભક્ત ચિંતામણીની અંદર પણ સ્થાન સ્થાન પર તમે જુઓ ને તો નિષ્કુળાનંદ સ્વામીએ એવું સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરેલું છે કે જે શ્રી કૃષ્ણ છે તે જ હરિકૃષ્ણ છે. પ્રકરણ 49, 61 અને 62મી ચોપાઈની અંદર સંત દાસના છે સત્ય બોલ, કહે દીધો મેં બ્રહ્મ મહોલ, તેમાં મૂર્તિ દીથી મેં દોય, ઉદ્ધવ ને શ્રી કૃષ્ણની સોય, ઉદ્ધવ તે રામાનંદ રૂપ, શ્રી કૃષ્ણ તે આ શ્રી હરિ સ્વરૂપ. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે કહેલું છે. અને આ જ વાત એમણે પ્રકરણ 8 ની અંદર, પ્રકરણ 14 ની અંદર, પ્રકરણ 15, 16, 17 બધાની અંદર પ્રતિપાદન કરેલી છે. નંદ સંતોએ પોતાના કીર્તનની અંદર પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જો શ્રી કૃષ્ણ ગોકુલમાં હી પ્રગટે, કંસ નિકંદ સોઈ અબ પ્રગટે, ધર્મકુલ સહજાનંદ મંગલ મૂર્તિ. આ જે કીર્તન છે એની અંદર પ્રેમાનંદ સ્વામીએ ગાયું છે. ગોકુલ ચંડ લાડી લોરે તે જ ભક્તિ ધર્મ સુત શ્યામ. આ પ્રમાણે પણ નંદ સંતોએ સ્પષ્ટ રૂપે કહ્યું છે. ભક્તો માટે ભક્તો એ જે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જ હરિકૃષ્ણ નામ ધારણ કરીને આ ધરાતલની ઉપર પ્રગટ થયા છે એવું સંપ્રદાયના બધા જ ગ્રંથોની અંદર લખેલું છે. કેવલ ગોસ્વામી અને ગોસ્વામીની વાતોને બાદ કરતા. અને આ બધા જે કીર્તનોની અંદર ફેરફાર કરનારાઓ જે છે તેઓને શ્રી કૃષ્ણની ઉપર અત્યંત દ્વેષ છે. અને એટલે માટે એ લોકોએ આ કીર્તનોની અંદરથી ભગવાન શ્રી કૃષ્ણનું નામ જ્યાં આવેલું છે એ બધું કાઢી નાખેલું છે. પરંતુ આજે પણ આપણી પાસે મૂળભૂત પ્રતો જે છે એની અંદર જે પ્રમાણેના શબ્દો હું તમને કહી ગયો તે જ પ્રમાણેના જોવા મળે છે. આ લોકો અહીંથી જ નથી અટકા. સંપ્રદાયના મૂળભૂત જે ગ્રંથ છે એની અંદર પણ એ લોકોએ ફેરફાર કરેલો, વચનામૃતની અંદર પણ એ લોકોએ ફેરફાર કરેલો છે. મધ્યના 9મા વચનામૃતની અંદર તમે જુઓ જે શબ્દો જે છે કે તે માટે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વે અવતારનું કારણ અવતારી એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય ને તે સ્વરૂપને બીજા અવતાર જેવું પણ ન સમજવું. આ જે શબ્દો જે છે એ પ્રાચીન પ્રતોની અંદર છે જ નહીં. આ શબ્દો જે છે તેની અંદર પણ આ લોકોએ ફેરફાર કરેલો છે કે બીજા અવતાર જેવું જાણે તો દ્રોહ કરેલો કહેવાય. આ પ્રમાણે આની અંદર પણ આ લોકોએ પ્રક્ષેપ શબ્દોની અંદર પણ પાછો બદલાવ કરેલો છે. આપણી પાસે હાલની અંદર વચનામૃતની લેખી પ્રતો જે છે એ છે અને એની અંદર પણ અત્યંત પ્રાચીન જે લેખી પ્રતો કહેવામાં આવે છે જે પ્રત વડતાલના પુસ્તકાલયની અંદર છે. જીજીબાઈ નામના એક લેખકે લૈયાએ એ પ્રત જે લખેલી છે
જે પ્રત 1889 સાલમાં લખાઈ ગયેલી છે અને આનાથી વધારે પ્રાચીન કોઈ પ્રત આપણી પાસે સંપ્રદાયમાં છે નહીં. એની અંદર આ શબ્દો છે નહીં. આ ઉપરાંત સદગુરુ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામીએ એમણે પણ એક લેખી પ્રત લખેલી છે અને એ અત્યારે ગઢપુરની અંદર બિરાજે છે. એ પ્રત એમણે 1891 ની અંદર લખેલી છે. એ પણ અત્યંત પ્રાચીન પ્રત છે. આ બે પ્રત જે છે એ સૌથી પ્રાચીન પ્રત વચનામૃતની આપણી પાસે ઉપલબ્ધ છે. એની અંદર આ શબ્દો જોવા જ નથી મળતા. સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા હતા અને અત્યારે પણ જે બહિર્મુખ છે એ લોકો સાથે જ્યારે 1936 ની અંદર કોર્ટની અંદર ચર્ચા થયેલી હતી ત્યારે એ લોકોએ આ મધ્યના 9મા વચનામૃતને લાવીને મૂકેલું હતું અને તે વખતે ઉદ્ધવ સંપ્રદાયના એક પ્રકાંડ વિદ્વાન શાસ્ત્રી હરિજીવનદાસજીએ વડતાલથી, અમદાવાદથી, ગઢપુરથી, જુનાગઢથી કેટલીય લેખી પ્રતો લાવીને ત્યાં મૂકેલી હતી અને એ લેખી પ્રતોની અંદર આ શબ્દો નીકળેલા જ નહીં હતા. આ બધા જ શબ્દો જે છે પછાડથી પ્રક્ષિપ્ત થઈ ગયેલા છે. ચાલો આ વાત તો તમે જવા દો. હમણાં થોડા વખત પહેલા સંપ્રદાયના એક પ્રસિદ્ધ મંદિરમાંથી એક વચનામૃતની કોપી જે છે એ પ્રકાશિત થઈને બહાર નીકળેલી છે. એની અંદર પ્રથમના 74મા વચનામૃતની અંદર પણ ફેરફાર થઈ ગયો છે, જે ફેરફાર પહેલા ન હતો. પ્રથમના 74મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે બોલે છે કે આપણે તો શ્રી કૃષ્ણ નારાયણના દાસ છીએ, તે શ્રી કૃષ્ણ નારાયણને જેમ ગમે તેમ રાજી રહેવું જોઈએ. હવે અહીં શ્રી કૃષ્ણ નારાયણ શબ્દ જે છે ને તેની અંદર પ્રક્ષિપ્ત શબ્દ ઉમેરવામાં આવેલો છે અને પ્રક્ષિપ્ત શબ્દ છે શ્રી કૃષ્ણ નર નારાયણને જેમ ગમે તેમ રાજી રહેવું. અહીં મધ્યની અંદર નર શબ્દનો એ લોકોએ પ્રક્ષિપ્ત કરેલો છે અને આ પ્રમાણે કરી એ લોકો શું કરવા માંગે છે એ મને સમજ નથી પડતી. શું આ જે ભગવાન સ્વામિનારાયણ શબ્દ બોલી ગયા છે એ શબ્દ કઈ ગલત છે કે એની અંદર તમે શ્રી કૃષ્ણ નરનારાયણ શબ્દ પ્રક્ષિપ્ત કરેલો છે? એના દ્વારા તમે લોકો શું સાબિત કરવા માંગો છો? એક બાજુ એમ કહો છો કે નરનારાયણ અને સ્વામિનારાયણ ભિન્ન નથી પરંતુ અભિન્ન છે, તો અહીં ભગવાન સ્વામિનારાયણ જે બોલી ગયા તેને જેમ છે તેમ રહેવા દો નહીં. પ્રક્ષિપ્ત કરવાનો અધિકાર તમને કોણે આપેલો છે? શું તમે લોકો સર્વજ્ઞ છો? શું તમે લોકો ભગવાન સ્વામિનારાયણ સ્વયં છો કે જેથી કરીને આ વચનામૃતની અંદર પણ તમે બદલાવ કરી દીધો? અરે તમે લોકો જે આ વચનામૃતની અંદર સત્સંગી જીવનની અંદર જે પ્રક્ષિપ્ત શ્લોકો, પ્રક્ષિપ્ત શબ્દો, પ્રક્ષિપ્ત અધ્યાયો જે ઉમેરો છો ને એના દ્વારા તો તમે ભગવાન સ્વામિનારાયણની જીભની ઉપર કાપા પાડો છો. અને ભૂતકાળની અંદર જે વ્યક્તિઓએ ભગવાનની વાણીની ઉપર છેકા મારેલા હતા ને તો એ ભગવાનની જીભની ઉપર એ લોકોએ છેકા મારેલા હતા. અર્થાત કે એના દ્વારા ભગવાનની જીવા ઇન્દ્રિય પણ કપાઈ ગયેલી હતી. એવું દ્રષ્ટાંત આપણા ભારત વર્ષના ઇતિહાસની અંદર છે. વાત એવી હતી કે જગન્નાથપુરીની અંદર જગન્નાથજીના એક અનન્ય ભક્ત ગીતા પંડ્યા રહેતા હતા. આ ગીતા પંડ્યા નામ એટલે માટે એમનું પડેલું હતું કારણ કે એમને ગીતાની ઉપર બહુ પ્રેમ હતો. બસ આખો દિવસ કેવલ ને કેવલ એ ગીતાનો જ પાઠ કરતા રહેતા હતા અને એટલે માટે એમનું નામ ગીતા પંડ્યા પડી ગયું હતું. ભગવાન જગન્નાથનો અનન્ય આશરો એમને. પોતે વેદ વેદાંગના પ્રારંગત પંડિત અને ભિક્ષાવૃત્તિએ કરીને પોતાનું જીવન નિર્વાહ કરતા હતા. એક સમયની વાત છે, જગન્નાથપુરીની અંદર અકાલ પડેલો હતો અને અકાલ એટલો બધો પડ્યો કે ગીતા પંડ્યા ભિક્ષા માંગવા માટે જાય તો કોઈ પણ વ્યક્તિ એમને
ભિક્ષા ન આપે. કેટલાય દિવસના ઉપવાસ એમના પત્નીને તથા ગીતા પંડ્યાને થઈ ગયા હતા. પરંતુ ગીતા પંડ્યાજીને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 9મા અધ્યાયના 22મા શ્લોકની પર પૂર્ણ વિશ્વાસ. એ 9મા અધ્યાયના 22મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે, અનન્યશ્ચિંતયાન્તો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. આ જે શ્લોક હતો ને એના પર ગીતા પંડ્યાજીને અત્યંત વિશ્વાસ, કે જે અનન્ય ભાવે ભગવાનનું ચિંતન કરે છે તેનું યોગ અને ક્ષેમ જે છે એ ભગવાન જે છે વહન કરે છે. ગીતા પંડ્યાના પત્ની જે છે એ વારંવાર ગીતા પંડ્યાને કહેતા હતા કે તમે જગન્નાથપુરીનો ત્યાગ કરીને કોઈ બીજી જગ્યાએ જાઓ જેથી કરીને આપણી આજીવિકા ચાલે. પરંતુ ગીતા પંડ્યાને ભગવાનના આ વચનની પર વિશ્વાસ, અને જ્યારે પણ એમના પત્ની કંઈ કહે ને એટલે આ જ શ્લોક લાવીને મૂકી દે. એક દિવસ ગીતા પંડ્યાના વચનથી એમના જે ઘરના હતા ને એ અત્યંત ચીડાઈ ગયા, અને ગીતા પંડ્યાની પાસે જે ગીતાની પ્રત હતી એ એમણે લીધી અને એના પર આ શ્લોકની પર એમણે છીકો મારી દીધો. પોતાની પત્નીએ આ પ્રમાણે કરેલું જોઈને ગીતા પંડ્યા અત્યંત નારાજ થઈ ગયા અને એઓ ઘર છોડીને જતા રહ્યા. પરંતુ જગન્નાથપુરીની બહાર એ હજુ જાય ત્યાં એક સ્થાનની ઉપર એ મૂર્છા ખાઈને ધડી પડ્યા અને ગાઢ સુષુપ્તની અંદર જતા રહ્યા. આ તરફ પોતાના અનન્ય ભક્તની ચિંતા જે છે એ જગન્નાથજીને થઈ. એવો એક બાળકનું રૂપ ધારણ કરી પોતાના માથાની ઉપર સીધું સામગ્રી ધારણ કરીને ગીતા પંડ્યાના ઘરે આવ્યા અને એમણે બારણું ખટખટાવ્યું. એટલે કે ગીતા પંડ્યાના ઘરવાળા જે છે એ બહાર આવ્યા અને એમણે જોયું તો એક નીલ મેઘ સમાન અત્યંત સુંદર અને સુકોમળ બાળક પોતાના મસ્તકની ઉપર ઓછામાં ઓછી 10 મણની સામગ્રી ઉચકીને ઊભો રહ્યો છે. ગીતા પંડ્યાના પત્નીએ કહ્યું કે બાળક તું કોણ છે? ત્યારે એ બાળક બોલે છે કે ગીતા પંડ્યાએ આ બધી સામગ્રી અમારે માટે મોકલી છે, માટે આ સામગ્રી ઉતારી લો. કેમે કરીને બધી સામગ્રી જે છે એ ગીતા પંડ્યાના ઘરના એ નીચે ઉતારી બાળકને અત્યંત પરસેવાથી રેપઝેપ થયેલો જોઈ ગોરાણી કહે છે કે બાળક તું થોડી વાર બેસ, હું હમણાં થોડી સામગ્રી બનાવીને તને જમાડીને પછી મોકલું છું. ત્યારે બાળક કહે છે કે માતા, આજે મારાથી ખવાય એવું નથી, કારણ કે મારી જીભ જે છે ને એ અત્યારે કોતરાઈ ગયેલી છે. એમ કહીને ભગવાન જગન્નાથે ગોરાણીને જીભ બતાવી તો એના પર કાપા પડી ગયા હતા અને એમાંથી રક્ત વહી રહ્યું હતું. ભગવાન જગન્નાથ ત્યાંથી જતા રહ્યા. થોડી વાર રહીને પેલી બાજુ ગીતા પંડ્યાને હોશ આવે છે. એવો મનોમન વિચાર કરે છે કે આપણે જગન્નાથપુરી છોડીને જવું યોગ્ય નથી, આપણે પાછા ઘરે જઈએ. ગીતા પંડ્યા ઘરે આવ્યા. ગોરાણીએ રસોઈ કરીને તૈયાર રાખેલી હતી. ગોરાણીએ કહ્યું કે સ્વામી તમે ક્યાં ગયા હતા? હું તો ક્યારની તમારી રાહ જોઈને બેઠેલી હતી. રસોઈ તૈયાર થઈ ગયેલી છે, માટે ગ્રહણ કરી લો. પેલા બાળક સાથે તમે જે પેલી સામગ્રીઓ મોકલાવેલી હતી તેની અમે રસોઈ તૈયાર કરેલી છે. ગીતા પંડ્યા વિચાર કરે કે અમે તો કોઈની સાથે રસોઈની સામગ્રી મોકલાવી નથી, આ સામગ્રી આપી કોણ ગયું? ત્યારે ગોરાણીએ બધી વાત કરી કે એક ત્રિભુવન કમનીય બાળક જે છે એ અહીં આવેલો હતો અને એ આ બધી સામગ્રી આપી ગયો. અને જ્યારે અમે એને કહ્યું
કે તું થોડી વાર માટે બેસ, હું હમણાં સામગ્રી બનાવીને તૈયાર કરું છું અને તે તું આરોગીને પછી જા. ત્યારે એ બાળકે કહ્યું કે માતા, મારા જીભની ઉપર અત્યારે કાપા પડી ગયા છે, માટે મારાથી કોઈ પણ સામગ્રી આરોગાશે નહીં. આ પ્રમાણે જ્યાં ગીતા પંડ્યાના ઘરનાએ વાત કરી એટલે ગીતા પંડ્યાને ખબર પડી ગઈ કે આ સામગ્રી લઈને ભગવાન આવેલા હતા. એમણે પોતાનો એ શ્લોક, પોતાનું એ વચન જે છે એ સત્ય કરવાને અર્થે એ જ કરુણાનિધિ જે છે એ મારા ઘરે બાળકનું રૂપ લઈને આવેલા હતા અને પોતાના માથાની ઉપર એમણે સીધું અને સામાન જે છે એ ઉચકેલું હતું. ગીતા પંડ્યા પોતાના પત્નીને કહે છે કે ભાગ્યવાન, એ બાળક જે આવેલો હતો એ કોઈ સામાન્ય બાળક ન હતો, પરંતુ સાક્ષાત જગન્નાથ ભગવાન હતા. પોતાનું વચન સત્ય કરવાને અર્થે એ કરુણાનિધિ જે છે એ પોતે બાળકનું રૂપ લઈને આવેલા હતા અને તે એને ભોજન કરવા માટે આગ્રહ કરેલો હતો. એની એણે મનાઈ એટલે માટે કરેલી હતી કે એની જીહ્વા ઇન્દ્રિયની ઉપર કાપા પડી ગયા હતા. પ્રાતઃકાલે તે ગીતાના આ શ્લોકની ઉપર છેકો મારેલો હતો ને, એને લઈને ભગવાન જગન્નાથની જીહ્વા ઇન્દ્રિયની ઉપર કાપા પડી ગયા હતા ને એમાંથી રક્ત વહી રહ્યું હતું. એટલે માટે જગન્નાથ ભગવાને તે વખતે ભોજન કરવાની ના પાડી. ગીતા પંડ્યાની વાત સાંભળી એમના પત્ની જે છે એ ભગવાન જગન્નાથની ક્ષમા યાચના કરે છે, પોતાના પતિની પણ ક્ષમા માંગે છે અને પછી જઈને એણે જે ગીતાના શ્લોકની ઉપર છેકો મારેલો હતો ને એને ભૂસી નાખ્યો. માટે ભક્તો, આ ચરિત્ર પરથી એવું સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે ગ્રંથોની અંદર તમે બદલાવ કરો, પ્રક્ષિપ્ત શબ્દ ઉમેરો તથા એ ગ્રંથોની ઉપર તમે છેકા મારો તો એના દ્વારા ભગવાન શ્રી હરિની જીભની ઉપર છેકા પડી જાય છે. એનાથી ભગવાનને અત્યંત કષ્ટ થાય છે. માટે હજુ પણ સમય છે. એ વચનામૃતની અંદર જે તમે ફેરફાર કરો છો એ ફેરફાર કરવાનું બંધ કરી દો. કીર્તનોની અંદર જે ફેરફાર કરો છો એ ફેરફાર કરવાનું બંધ કરો, અન્યથા એના પરિણામ જે છે એ બહુ વિપરીત આવશે. આનાથી ભગવાન શ્રી હરિનો અત્યંત કુરાજીપો થશે. આનાથી ભગવાનની જીહ્વા ઇન્દ્રિય જે છે એ કપાઈ જશે. માટે કીર્તનની અંદર ફેરફાર કરવાના બંધ કરો. જે પ્રમાણે નંદ સંતો રચી ગયા છે, બોલી ગયા છે, એ જ પ્રમાણે કીર્તનો જે છે રહેવા દો. ભગવાન સ્વામિનારાયણ જે પ્રમાણે વચનામૃત બોલી ગયા છે અને નંદ સંતો જે પ્રમાણે લખી ગયા છે, જેમ છે તેમ રહેવા દો. એમાં ફેરફાર કરવાનો, એમાં પ્રક્ષેપ શબ્દો ઉમેરવાનો તમને કોઈ અધિકાર નથી. આ જે ગ્રંથો કહેવાય છે ને એ સાક્ષાત દેવતાનું સ્વરૂપ છે. ભવિષ્ય પુરાણ બ્રહ્મ પર્વ અધ્યાય 216 68મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજી પોતે ગ્રંથનું ગૌરવ બતાવતા પોતે કહે છે કે ગ્રંથનું જે સૂત્ર એટલે કે દોરી તે વાસુકી નાગ છે, ગ્રંથના પાના ભગવાન બ્રહ્મા છે, તેના અક્ષર જનાર્દન વિષ્ણુ છે, સૂત્ર ભગવાન શંકર છે તથા પંક્તિ બધા દેવતા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગ્રંથની અંદર જે પણ કંઈક અક્ષરો દેખાય છે ને એ અક્ષરો સાક્ષાત જનાર્દન વિષ્ણુનું સ્વરૂપ છે અને એના જે સૂત્ર એટલે કે શ્લોકો જે છે એ સાક્ષાત ભગવાન શંકરનું સ્વરૂપ છે. તો એની અંદર તમે બદલાવ કરો, એની અંદર ફેરફાર કરો અને પ્રક્ષેપ શબ્દ તમે ઉમેરો તો ભગવાન શંકર અને ભગવાન શ્રીમદ નારાયણનો દ્રોહ કરેલો કહેવાશે. ભગવાન શ્રીમદ નારાયણ એ પરમ તત્વ છે
જ્યારે ભગવાન શંકર જે છે પરમ ભાગવત છે, ગ્રંથના એક એક અક્ષર જનાર્દનનું સ્વરૂપ છે અને એક એક શ્લોક જે છે ભગવાન શંકરનું સ્વરૂપ છે. તો આ પ્રમાણે જો તમે ફેરફાર કરશો તો ભગવાન શ્રીમન નારાયણ અને એમના પરમ ભક્ત ભગવાન શંકરનો દ્રોહ થયેલો કહેવાશે. અને ભગવાન જે છે આ પ્રમાણે દ્રોહ કરનારાને ક્યારેય પણ ક્ષમા કરતા નથી. માટે ભક્તો, જે પ્રમાણે નંદ સંતો કીર્તન રચી ગયા છે અને જે પંક્તિ એ લોકો ઉચ્ચારણ કરી ગયા છે એ જ પ્રમાણે પંક્તિનું ઉચ્ચારણ કરજો. પરંતુ આજના જે પેલા અજ્ઞાની લોકોએ એ નંદ સંતોના કીર્તનોની અંદર બદલાવ કરેલો છે એ પ્રમાણે ક્યારેય પણ ગાતા નહીં, અન્યથા તમે પણ એ નંદ સંતોનો દ્રોહ કરેલો ગણાશે. જે પ્રમાણે નંદ સંતો વચનામૃત અને સત્સંગી જીવન લખી ગયા છે એ જ પ્રમાણે વાંચવાનો આગ્રહ રાખજો. એના પ્રક્ષિપ્ત શબ્દો જે છે એની તરફ ધ્યાન ન આપતા અને એવા પ્રક્ષિપ્ત શબ્દો વાળા વચનામૃત જે છે ગ્રહણ પણ ન કરતા. અન્યથા જો તમે એ શબ્દોને સત્ય માનશો તો ભગવાન શ્રી હરિનો દ્રોહ કરેલો ગણાશે. માટે ભક્તો, નંદ સંતો જે પ્રમાણે સાહિત્ય રચી ગયા છે એ જ પ્રમાણે એને વાંચવાનો તથા એ જ પ્રમાણે એ પદોનો ઉચ્ચારણ કરવાનો આગ્રહ રાખજો. આટલું કહીને હું મારું આ પ્રવચન અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.